કોંગ્રેસ તો અત્યારે એમને ઘોડા જ નથી મળી રહ્યા. દેશના અને વરઘોડાના તો પછીની વાત છે, હજી એમના ઘોડાઓ જ નથી હજી તૈયાર કરી રહ્યા. અને આ સંજોગોમાં ભાજપને જ ફાયદો છે. એટલે ભાજપને પાછો અત્યારે મોદી સાહેબ લઈને વર્ગ્યા છે કે ભાઈ ઓપરેશન સિંદૂર ને હવે બધાને તો સિંદૂર આપવાના છે મહિલાઓને. હા, એટલે આપણા દેશની મહિલાઓ એટલી બધી ગરીબ થઈ ગઈ છે કે એમની પાસે એક ચમચી સિંદૂર ખરીદવા. મને તો એ વિચાર આવે છે મેહુલભાઈ કે સિંદૂર મોકલવાનો શું લોજિક છે યાર? આ તો સીધું મતલબ આ શું લોજિક છે? મતલબ મને તો લાગે છે ગુજરાતની મહિલાઓ જે છે અને જે ફેમિનિસ્ટ મહિલાઓ છે એ લોકોએ વિરોધ કરવો જોઈએ કે એક પુરુષનું નામનું સિંદૂર જે મહિલાઓને જબરજસ્તી લગાડવામાં આવે છે. ચાલો આપણે જે ફેમિનિસ્ટ લોકોનો દાવો છે બરાબર, અને કદાચ એક અંશે સાચો પણ છે એમની વાત બરાબર. એ સિંદૂરના નામે તમે એને મોકલીને એવું દર્શાવવા માંગો છો કે ભાઈ તારું જીવન ખતમ છે એક પુરુષના જવાથી. એક આ લોજિક જે છે ફેમિનિસ્ટ સ્ત્રીઓ આપતી હોય છે બરાબર, અને પાછું એ ઘેર ઘેર પહોંચાડે